જે આપણે જોઈ રહ્યા છે પાછલા થોડા દિવસોથી ગોલ્ડ રન ચાલી રહ્યો છે અને સોનાની આપણે જે 70,000ની કિંમતો પર પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા એ આજે આપણને સોનાની કિંમતો 70,000ને પાર પહોંચતી દેખાઈ રહી છે. તો સોના ઉપર આજે આપણે ખાસ ચર્ચા કરીશું. 70,130 ઉપર અત્યારે આપણે MCX ઉપર સોનાને પહોંચતું જોઈ રહ્યા છે અને કોમેક્સ ઉપર પણ આપણે નવા હાઈ બધા જોઈ રહ્યા છે. તો સોનાએ નવા શિખરો પાર કરી લીધા છે. 70,000ને પાર સોનું પહોંચતું આપણને દેખાઈ રહ્યું છે. વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇપ્જાના નેશનલ સ્પોકપર્સન કુમાર જૈન અને સાથે જ આપણી સાથે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી પણ જોડાયા છે. તો સોનાની ચર્ચાથી આપણે અહીં આગળથી શરૂઆત કરીશું. કુમારજી, સૌથી પહેલાં આપની સાથે અહીં આગળથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશ કે જે રીતે આપણે સોનાનો રન જોઈ રહ્યા છે, ખૂબ ઝડપથી સોનાની કિંમતો વધતી દેખાઈ રહી છે. તો સૌથી પહેલાં આપને પાસેથી એ જાણવું છે કે આ સોનાની કિંમતો જે 70,000ને પાર પહોંચી છે તો સોનાની ગ્રાહકી પર કેવી અસર છે? લોકો થંભી ગયા છે કે આ કિંમતે પણ ખરીદારી ચાલી રહી છે? કેવી સ્થિતિ અત્યારે ઝવેરી બજારની છે? જૂન જુલાઈ સુધી લગ્ન ગાળાની સિઝન છે. આપણા હિન્દુસ્તાનમાં કસ્ટમ છે, જ્યારે લગ્ન હોય ત્યારે લોકો ભાવ જોતા નથી, કોઈ બી ભાવમાં ખરીદારી કરે છે. પણ ભાવ આટલા બધા વધી ગયા છે, 50,000થી જે આજે 70,000 આંબી ગયા છે સોનું, ત્યારે લોકો પોતાના ઘરમાં પડેલું સોનું, રિસાયકલ ગોલ્ડ જે જૂનું સોનું પડેલું છે એ સોનું લઈ આવે છે. આપણામાં કહેવત છે કે ઘણીવાર મીડિયામાં બી આ થયું છે, નોંધ થયું છે કે આપણી મહિલાઓ પાસે 20,000 ટન સોનું પડ્યું છે. એ સોનાનો હવે લોકો ઉપયોગ કરી રહ્યા છે અને મોટી આઈટમ જેને મોટી ખરીદારી કરી હોય, મોટા સેટ, બંગડી, ચૂડા, કંદોરા એવી મોટી ખરીદારી કરી હોય એ પોતાનું જૂનું લઈ આવે છે. અને જે લોકો નાની ખરીદારી હોય એ લોકો RTGS, ચેક, કેશ એવી રીતે ખરીદારી કરે છે. એટલે ખરીદારી ક્યાંય થંભી નથી, ફૂલ ઘરાકી છે અને ફૂલ આખા હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ પૂરું કામ છે. જે ડેટા વધઘટ થઈ છે એનાથી લોકોને એક પ્રેક્ટિસ થઈ ગઈ છે, ભાવ કંઈ બી હોય આપણે જરૂર ત્યારે લઈ જ લેવાનું. અને લેવામાં બી આજે મારી દુકાનનો ઇતિહાસ છે. અમે 1925થી થઈએ, ત્યારે 18 રૂપિયા ને 75 પૈસા તોલું સોનું હતું, ત્યારથી લઈને આજે 70,000 સોનું થયું. પણ અમે કોઈ દિવસે ઘરાકી અટકી જોઈ નથી, લોકોની બાઇંગ ફૂલ છે. ઓકે, તો સોનાની અંદર જે રોકાણ કરવાનું આપણે જે પરંપરાગત થતું આવ્યું છે તો આ ઉપલા સ્તરે પણ અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે ખરીદારી, જે લગ્નની માંગ છે કે જે ઘરેણાની માંગ છે એ તો અત્યારે આપણને દેખાઈ રહી છે. આગળ પણ વધુ ચર્ચા કરીશું. આપણી સાથે જીગર ત્રિવેદી પણ જોડાયેલા છે. જીગરજી, તમારી પાસેથી ખાસ અહીંયા આગળથી એ સમજવાનું હતું કે સોનામાં બુલરન આપણે જે જોઈ રહ્યા છે ઘણો જ ઝડપી આવ્યો છે. 70,000 પણ આપણે ઘણા ફટાફટ આપણે આવતા જોયા અને એક મહિનામાં 10% જેવું સોનું ઉપર આવી જવું. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આ કેટલું સસ્ટેનેબલ છે? આ બુલરન આગળ વધી શકે? કઈ રીતે આપ આને જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. સો હજી જો હું ગયા વીકની જ વાત કરું કે આપણે ફાઇનાન્શિયલ યર 24-25નો શો કર્યો હતો, એમાં મેં લેવલ્સ આપ્યા હતા કે નેક્સ્ટ યરમાં 2,300 લાગે છે. એક જ વીક થઈ ગયું છે, 2,300નો ભાવ આવી ગયો. સો યસ, આ જે રેલી આવી છે એ બહુ અનપ્રેસિડેન્ટેડ રેલી આવી છે. બટ જો આપણે ઓવરઓલ સેન્ટિમેન્ટ જોઈએ ગોલ્ડ અને સિલ્વરના, છેલ્લા 3 વર્ષથી અંડરટોન પોઝિટિવ જ રહ્યો છે. અહીંયા હું મારા લેવલ્સને ફરીથી જો હું એકવાર રિવાઇઝ કરવાના આવે, 2,400 બી આવી શકે છે આ ફાઇનાન્શિયલ યરમાં. બટ આપણે જો નિયર ટર્મની વાત કરીએ, US 10-year બોન્ડ yield 4.3-4.4ની આસપાસ સ્ટેડી છે. ગઈકાલે જેરેમી પાવલના સ્ટેટમેન્ટ્સ આવ્યા હતા. ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને હી ઇઝ પોઝિટિવ. આ વર્ષે 3 ઇન્ટરેસ્ટ રેટ કટ આવી શકે છે. અને આગળ જતાં ડોલર ઇન્ડેક્સમાં જે રીતે નરમાશ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આવી રહી છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ, જે એનું વોર પ્રીમિયમ માર્કેટમાં પ્લે આઉટ થઈ રહ્યું છે, પ્લસ ટેકનિકલ બ્રેકઆઉટ જે આવ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ અને સિલ્વર બંનેઓમાં. સો મને લાગે છે એનો માર્કેટને બહુ જ સારો સપોર્ટ મળ્યો છે. સિલ્વરની આપણે વાત કરીશું સિલ્વર વખતે, બટ એમાં પણ $26 ઉપર ફાઇનલી હવે પ્રાઇસીસમાં ક્લોઝિંગ આવ્યું છે. ગોલ્ડ 2,300ની આસપાસ અહીંયા અગેઇન એનું એક લેવલ અહીંયા આવી ગયું છે. બટ હવે આવનારા દિવસોમાં નોન ફાર્મ પેરોલ નંબર્સના ડેટા આવશે અને મને લાગે છે કે ગોલ્ડમાં અંડરટોન પોઝિટિવ જ છે. એપ્રિલ કોન્ટ્રાક્ટ જે હવે એકદમ ડ્રાય થઈ ચૂક્યો છે, આવતીકાલે એનું ક્લોઝર છે. યસ, એ 70,000ની ઉપર ભાવ પહોંચી ગયા છે. બટ ટ્રેડિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જે જૂન કોન્ટ્રાક્ટ છે, જે હવે એક્ટિવ કોન્ટ્રાક્ટ છે, એનો ભાવ અરાઉન્ડ 69,800ની આસપાસ છે. વન કેન ગો લોંગ. વ્યૂ મારો પોઝિટિવ જ છે, અંડરટોન સ્ટ્રોંગ છે, સ્ટોપ લોસ થોડો મોટો આવશે કારણ કે બહુ રેલી આવી ગઈ છે. સો 69,600નો સ્ટોપ લોસ રાખીને કરંટ લેવલ 69,800થી લોંગ કરી શકાય 70,200ના ટાર્ગેટ માટે.
72,800 70,200. 70,200ના ટાર્ગેટ માટે અહીં આગળથી તમારી સોનામાં લોંગ કરવાની સલાહ બની રહી છે. તો આ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સોનાની અંદર એક બુલ રન જે છે આપણે જોઈ રહ્યા છે, વિટનેસ કરી રહ્યા છે અને ઝડપથી આગળ વધી રહ્યો છે. કુમારજી, તો આપ જે રીતે જણાવી રહ્યા હતા કે અહીંયા આગળથી ખરીદારી આ સોનાના ભાવોની આ ઉપલા સ્તરોએ પણ અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે અને તો નવી ખરીદારીની સ્થિતિ એટલે જેને ખરીદા છે એ પોતાના જૂના ઘરેણા લઈને એક્સચેન્જ ગોલ્ડ વધારે થઈ રહ્યું છે અને જ્યારે કિંમતો આટલી ઉપર હોય તો એવા પણ ગ્રાહકો આવતા હોય છે કે જે પોતાની પાસે જે ખાસા ઘરેણા છે એને અત્યારે વેચીને એને કેશમાં ફેરવવા માંગે, એવું પણ શક્ય થઈ રહ્યું છે. ખાલી એક જૂનું લઈ આવે છે લગ્ન ગાળા, જેમને ઘરમાં લગ્ન હોય એ લોકો પોતાનું જૂનું લઈ આવે છે અને એ પ્રમાણે સોનું લઈ જાય છે. જે કેશ સેલ વાળા જે ઇન્વેસ્ટર હોય, ઇન્વેસ્ટરો પહેલા કોઈન લેતા હતા, બુલિયન લેતા હતા, એ રોકાઈ ગયા છે. એ લોકો બુલિયન નથી લેતા. એમ તે ભાઈ તેજી મંદી જોવાની હોય કે ભાઈ દર વર્ષે 10% વધતું હતું, આ વર્ષે 20% ઓલરેડી વધી ગયું છે સોનું અહીંયાથી દિવાળીથી અહીંયા સુધીમાં. એટલે આગળ શું થશે એટલે વેઇટ એન્ડ વોચ, ઇન્વેસ્ટરો વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે. પણ જેમના ઘરમાં લગ્ન છે એ લોકો પોતાનું જૂનું આવે ને એ પ્રમાણમાં જૂનું નવું કરીને લઈ જાય છે. ઓકે, તો ઇન્વેસ્ટમેન્ટ માટે જે બુલિયન ખરીદાતું હતું, સોનું ખરીદાતું હતું, એમાં આપણે થોડો અત્યારે થમતા જોઈ રહ્યા છે. પરંતુ જે લગ્ન માટેની ડિમાન્ડ છે, જે પહેરવાનું છે સોનું, પ્રસંગનું સોનું છે, એ અત્યારે ખરીદાતું દેખાઈ રહ્યું છે. તો કુમારજી, જે રીતના આપણે ઇમ્પોર્ટના ડેટા પણ જોઈએ છે, પાછલા થોડા સમયમાં થોડો સોનાનો ઇમ્પોર્ટ ઘટ્યો છે, તો એ પણ આ જ રીઝન હોઈ શકે કે ઇન્વેસ્ટમેન્ટ માટેની આ જે ડિમાન્ડ છે એ અહીંયા આગળથી ઓછી થઈ છે અને જે ખરીદારી થઈ રહી છે એમાં કોઈ ટ્રેન્ડ ચેન્જ આપ જોઈ રહ્યા છો આટલા મોંઘું સોનું જ્યારે બની રહ્યું છે ત્યારે? લોકો રાહ જોઈ રહ્યા છે. આમ ઓવરઓલ તેજી છે સોનામાં. હવે દિવાળીમાં એસ્ટિમેટ કરીએ છીએ કે સોનું $3,000 થશે અને રૂપીસમાં 75,000 જેવું થશે, એવી બધાને અંદાજ છે. લોકોના માઇન્ડમાં એ બી છે કે ભાઈ તેજી છે તો એટલે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે એ નાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, મોટા પાયે જે ઇન્વેસ્ટ કરતા એ નથી કરી રહ્યા છે. આજે બોન્ડ છે, લોકો બોન્ડમાં લઈ રહ્યા છે અને પૈસા ત્યાં નાખીને ત્યાં વ્યાજ બી આવે છે અને ભાવનો વધારો બી એમને મળે છે. પણ કેશ સેલ ઓછું, બિલકુલ આરટીજીએસ થી એ પ્રમાણમાં ઓછું થઈ ગયું છે. કેમ કે લોકોને આ ભાવમાં એટલું લેવાનું, એ લોકોએ 50-60 હજારના ગયા વર્ષે ભાવ જોયા, 50,000ના ભાવ જોયેલા. હવે ઇન્વેસ્ટરો 70,000 ભાવમાં કેવી રીતે લે? ને હજી 3 મહિના 4 મહિના દિવાળીને થયા છે, એટલે 12 મહિનાનું કેલ્ક્યુલેશન કે ભાઈ 10% સોનું વધે છે, 10% સોનું વધે છે. એ પ્રમાણે કેટલું હમણાં ઓલરેડી 20% વધી ગયું છે. એટલે લોકો અટકાઈ ગયા છે. ઇન્વેસ્ટરો લોકો ઉભા રાહ જોઈ છે, વેટ એન્ડ વોચ કરે છે. પણ થોડું બાઇંગ બધાની છે. ઇન્વેસ્ટરો બી લે છે અને એકચ્યુઅલ યુઝર જ્વેલરી વાળાઓ બી લે છે. ઓકે, તો થોડું બાઇંગ તો સોનાની અંદર થઈ જ રહ્યું છે અને સોનાનો જે મોહ છે એ તો આપણા અંદર પરંપરાગત રીતે રહેલો છે. ઇન્વેસ્ટમેન્ટ માટે હોય, સેફ હેવન તરીકે હોય, પહેરવા માટે હોય, સોનાની પ્રત્યે આપણે એક પરંપરાગત રીતે પણ સોનાની ખરીદી કરતા જ આવ્યા છે. જીગરજી, હવે આગળ આપની પાસેથી એ સમજવું હતું કે જે આપણે સોનાના બુલરનને અહીં આગળથી ખાસ ડિસ્કસ કરી રહ્યા છે, જે રીતે આપે પણ જણાવ્યું કે આપણે આ ટાર્ગેટ જે જોઈ રહ્યા હતા, વર્ષના અંત સુધી જોઈ રહ્યા હતા, ઘણા વહેલા આ ટાર્ગેટ અહીં આગળથી અચીવ થતા દેખાયા. મુખ્ય રીઝન શું આ જીઓપોલિટિકલ ટેન્શન્સ જે બની રહ્યા છે અને એક કરતાં વધારે કન્ટ્રીઝની અંદર અત્યારે આપણે જીઓપોલિટિકલ ટેન્શન્સ જોઈ રહ્યા છે, એમણે આ સોનાને મોટો સપોર્ટ કર્યો છે અને આ જીઓપોલિટિકલ ટેન્શન્સ, અમુક ટેન્શન્સ જે છે એ ખાસા લાંબા વખતથી ચાલી રહ્યા છે. તો આગળ સોનાની આ જે રેલીને આપણે કઈ રીતે જોવી જોઈએ? ઝડપી થંભી શકશે કે જેટલો ઝડપી ઉછાળો આવ્યો છે એટલું ઝડપી નીચે આવી શકે? કઈ રીતે આપ આને જુઓ છો? જેટલું જલ્દી ઉપર ગયું છે એટલું જલ્દી નીચે આવી શકે છે, પણ બે રીઝન છે. અનસર્ટનિટી છે ઇન્ટરેસ્ટ રેટ કટના ટાઈમિંગને લઈને એક, અને બીજું જે પોલિટિકલ રિસ્ક આપણને માર્કેટમાં જોવા મળી રહ્યું છે. યુએસ હોય, યુરોઝોન હોય, યુકે હોય, આ બધી કન્ટ્રીઝમાં ઇલેક્શન્સ આવવાના છે સેકન્ડ હાફ ઓફ યરમાં. તો પોલિટિકલ રિસ્ક જ્યારે બી માર્કેટમાં આપણે આવે છે ત્યારે આપણે જોયું છે કે સેફ હેવન તરીકે ગોલ્ડમાં બાઇંગ આવે છે. અત્યારે આ જે રેલી આવી છે એનું એક જ ટ્રિગર જે મેં તમને કીધું એ કે ઇન્ટરેસ્ટ રેટ કટના ટાઈમિંગને લઈને અહીંયા અનસર્ટનિટી છે માર્કેટમાં. સો માર્કેટમાં સેફ હેવન બાઇંગ ગોલ્ડમાં આવી રહ્યું છે. અને બીજું
ઇન્ટરનેશનલ માર્કેટમાં એક ટેકનિકલ ટ્રિગર પોઈન્ટ જે હોય કે 2150, 2250 આ સિગ્નિફિકન્ટ લેવલ્સ બ્રેક થયા છે. સો ટેકનિકલ બાઇંગ પણ માર્કેટમાં જોવા મળ્યું છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. આ બે રીઝનને કારણે થઈને સેન્ટિમેન્ટ અંડરટોન પોઝિટિવ રહ્યો છે. અને ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો રૂપી ઓલ ટાઈમ લો ઉપર છે 83.45, 83.46ની આસપાસ. સો એણે બી થોડું ઘણું અહીંયા સપોર્ટ આપ્યો છે. ઇનફેક્ટ હું ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરું તો અત્યારે ટેડ નેગેટિવ કોમેક્સ ગોલ્ડ, કોમેક્સ સિલ્વર અત્યારે નેગેટિવ અંડરટોન સાથે કામ કરી રહ્યા છે અત્યારે. પણ એની સામે જો MCXના ગોલ્ડ સિલ્વર જોઈએ ખાસા પોઝિટિવ છે. રીઝન એક જ છે કે અત્યારે રૂપી ઓલ ટાઈમ લોની નજીકમાં છે. સો ઓવરઓલ અંડરટોન પોઝિટિવ રહી શકે છે, રહેશે આ વર્ષમાં. બટ અંડરટોનની સાથે એકવાર કરેક્શન આવી શકે છે. બાય ઓન ડિપ્સ રાખીએ તો વધારે એડવાઇઝેબલ છે. જો કોઈ રિસ્ક ટેકર હોય વન કેન ગો લોંગ એટ કરંટ લેવલ્સ ઓલ્સો. ઓકે, તો આપણે અહીં આગળથી ખાસ સોનાના બુલરનની વાત કરી છે, પણ સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ટ્રેન્ડ યથાવત બનતો જોવા મળી રહ્યો છે. અને ચાંદીની કિંમતોની પણ જો આપણે વાત કરીએ, કોમેક્સ પર $27 પાર જતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં પણ આપણે જોરદાર તેજી ચાંદીની અંદર જોઈ રહ્યા છે. ચાંદીના સ્તરોની ઉપર જો આપણે નજર કરી લઈએ તો 79,600 સુધીના સ્તર પર આપણે અત્યારે ચાંદીને પહોંચતી જોઈ રહ્યા છે. કુમારજી, સોનાની સાથે ચાંદીની કિંમતો પણ અહીંયા આગળથી વધતી દેખાઈ રહી છે. તો ચાંદીના ગ્રાહકોની અંદર એમના જે ટ્રેન્ડ છે, એમની જે ખરીદારીની પેટર્ન છે એ કઈ રીતની છે? ત્યાં પણ ઘરાકી છે કે હવે સોના બાદ ચાંદી પાસે પણ ગ્રાહકો સારી એવી આશા રાખી રહ્યા છે? કઈ રીતનો આપ ટ્રેન્ડ જોઈ રહ્યા છો ચાંદી માટે? ચાંદીમાં મોટે પાયે ઇન્વેસ્ટરો છે જે લોકોએ સસ્તામાં લીધું છે અને ઉપર બાઇંગમાં સોનું ચાંદી 90,000 લગભગ દિવાળીની આસપાસ એસ્ટિમેટ કરીએ છે. એટલે લોકો એકચ્યુઅલી પ્યોર ઇન્વેસ્ટર છે. બીજું ચાંદી વધારે આજે ઇન્ડસ્ટ્રીમાં વધારે યુઝ થઈ ગયું છે. ગાડી, ઈવી મશીનમાં, ઈવી કારમાં, આ ઉપર આપણે શું કહેવાય ને આ સોલાર સિસ્ટમમાં, એવી બધી રીતે ચાંદીનો ઉપયોગ બી વધી ગયો છે. એ હિસાબે ચાંદીની ડિમાન્ડ આવી છે. ચાંદીમાં ઘરેણામાં ખાસ ડિમાન્ડ નથી આવી, પણ લોકો ચાંદીનો ઇન્વેસ્ટર તરીકે યુઝ કરે છે. જનરલી આપણે જોયું છે કે સોનું વધે એટલે ચાંદી સાથે વધશે અને ચાંદી બી લગભગ 90 ને આસપાસ જશે દિવાળી, એવી તેજી ધારી રહ્યા છે લોકો. એટલે ચાંદીમાં અમારી પાસે ચાંદીનું કામ ઓછું છે, પણ ઇન્વેસ્ટરો છે ચાંદીના. ફોન આવે છે ઘણી વાર, ભાવ પૂછવા માટે, આઈડિયા લે છે. એ લોકો બાય કરતા હશે એમના પ્રમાણમાં. એટલે ચાંદીમાં ઇક્વલી સોના, પણ સોનામાં વધારે તેજી છે કમ્પેર ટુ ચાંદીમાં.